નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં ને? હવે આપણે આજે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પ્રકરણનું નામ છે બદલાતા કુટુંબ. પાઠ 9મો છે. આપણે 8 પાઠ સુધી જોયું. રિયાની મુસાફરીથી શરૂ કરી રિયાની ટ્રેન મોડી પડી અને રિયા પહોંચી મામાની ઘેર, ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કર્યું. હવે નવું પ્રકરણ છે બદલાતા કુટુંબ. તો કુટુંબ છે બદલાતા હોય ખરા? તો કે હા, કુટુંબ છે એ બદલાતા હોય. એટલે એમાં જે કુટુંબમાં જે સભ્યો રહેતા હોય એ ન બદલાતા હોય, પરંતુ જે રહેણી કેણી છે, રીત રિવાજો છે, એની અંદર પરિવર્તન આવતું હોય. અથવા તો કુટુંબ છે, આખું ફેમિલી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે જતું હોય. બરાબર? તો એ બદલાતા કુટુંબો છે. હવે અહીંયા આપણને બદલાતા કુટુંબમાં કિરણ, સુમી અને દીપાલીની વાત છે કરવામાં આવી છે. સૌપ્રથમ આપણને કિરણના ફેમિલીની વાત કરવામાં આવી છે. કિરણને ત્યાં નાની બહેનનો જન્મ થાય છે. તો એ જોવાનું છે કે હવે એમના કુટુંબમાં શું ફેરફાર થશે. કુટુંબમાં પહેલા કેટલા સભ્યો હતા અને પછી કેટલા સભ્યો છે. તો તમારી પાસે પાઠ્યપુસ્તક છે, બરાબર? જ્યારે તમે આ વિડીયો જોતા હો ત્યારે પાઠ્યપુસ્તક પણ તમારે સાથે રાખવાનું છે. અને અહીંયાથી જે કંઈ પણ તમને સમજૂતી આપવામાં આવે સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકમાં જોતું જવાનું છે. કારણ કે પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર છે બધા આપેલા છે, બરાબર? હવે કિરણના કુટુંબમાં પહેલા કેટલા સભ્ય હતા તે તમારે ચિત્રમાં જોઈને કહેવાનું છે. તો કિરણના કુટુંબની અંદર કિરણના મમ્મી, કિરણ, એમના પપ્પા, એમના દાદા અને દાદી, આટલા મેમ્બર દેખાય છે. 2 વૃદ્ધ મેમ્બર છે અને એમના મમ્મી ને પપ્પા અને કિરણ એ પોતે દેખાય છે. વૃદ્ધ વ્યક્તિ છે મતલબ કે એના દાદા દાદી હશે એવું આપણે અનુમાન છે કરી શકીએ, બરાબર? તો દાદા દાદી, મમ્મી પપ્પા ને પોતે, એમના કુટુંબમાં 5 સભ્યો હતા. હવે એમને ત્યાં એમની નાની બહેનનો જન્મ થાય છે, એમના મમ્મીને. તો એના ઘરમાં હવે કેટલા સભ્ય થશે? તો કે 5 ની અંદર એક સભ્ય ઉમેરાય છે, તો 6 સભ્યો એમના કુટુંબમાં થશે. તો શું હવે એમના કુટુંબમાં કોઈ પરિવર્તન આવશે ખરું? કોઈ ફેરફાર થશે ખરું? તો કે હા, એમના કુટુંબમાં પરિવર્તન આવશે. કારણ કે નવું એક સભ્ય ઉમેરાયું છે. તો એમની દેખરેખ રાખવી, કાળજી લેવી, એમને સમયસર ખોરાક આપવો, સમયસર એમને કોઈ માની લો કે બીમાર થઈ ગઈ હોય, તાવ શરદી જેવું હોય તો દવાખાને લઈ જવી, એમના બાળોતિયા, નાનું બાળક હોય ત્યારે એમના બાળોતિયા બદલવા, એવું ઘણું બધું કામ વધી જાય છે. તો સૌથી વધારે અસર છે એ કોના પર થશે? તો કે કિરણના કુટુંબમાં નાની બહેનનો જન્મ થવાથી પહેલા તો એક સભ્ય સંખ્યા ઉમેરાશે અને સૌથી વધારે ફેરફાર આવશે એના મમ્મીના જીવનમાં. એમના મમ્મીના જીવનમાં. શું કામ એમના મમ્મીના જીવનમાં ફેરફાર આવે? તો કે એમની જે નાની બહેન છે, કિરણની જે નાની બહેન છે, એમની દરકાર કોણ લેશે? વધારે સમય એમની સાથે કોણ વિતાવશે? તો એમના મમ્મી છે, એમને એમની નાની બહેન સાથે વધારે સમય વિતાવવું પડશે. બાળક છે નાનું હોય, જન્મેલું હોય, 1 માસનું હોય, 2 માસનું હોય, ત્યારે એમની વિશેષ કાળજી રાખવી પડે છે. પછી જેમ જેમ બાળક છે વાતાવરણના સંપર્કમાં આવતું જાય છે, તેમ નવી નવી ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ કરતું જાય છે, બરાબર? તો એ નવું વાતાવરણની સાથે એડજસ્ટમેન્ટ કરતા પણ શીખવાનું હોય છે. બાળક નાનું હોય ત્યાં સુધી તો પ્રોબ્લેમ ના હોય, પણ જેમ જેમ મોટું થતું જાય તેમ નવી બધી જે એમની સામે નવા લોકો આવતા હોય એ બધાની સાથે એને હળતા મળતા બધું શીખવાનું હોય. એટલે સૌથી મોટી જવાબદારી આવે છે એમના મમ્મીની. સૌપ્રથમ શું બદલાવ આવશે? તો કે એમની બહેન નાની હશે ત્યારે એમને સમયસર બાળોતિયા બદલવા, એ રડે તો એમને ખોરાક આપવો, એ બીમાર નથી થઈ જતું ને એ ધ્યાન રાખવું, બરાબર? પછી થોડુંક મોટું થાય, એમની બહેન થોડીક મોટી થાય, માની લો કે 6-1 મહિનાની થઈ ગઈ, પછી તો કે બાખોડિયાભર ચાલતા શીખી ગઈ હોય, તો એ બાખોડિયાભર ચાલતા ચાલતા આગળ ક્યાંય પડી ન જાય એ ધ્યાન રાખવાનું રહે. પછી ડગુમગુ ચાલતા શીખે તો પણ એ ધ્યાન રાખવું પડે કે ચાલતા ચાલતા ક્યાંક કદાચ સીડી ચડવા માંડે ને ત્યાંથી પડે તો, બરાબર? તો આવી ઘણી બધી જવાબદારીઓ હોય છે. 6 મહિનાનું બાળક થાય પછી એને ધીમે ધીમે ખોરાક છે આપવાનો હોય છે, બહારનો ખોરાક, જેમ કે પલાળેલી દાળ છે, બાફેલી દાળ છે, બરાબર? પછી રોટલી છે પલાળીને આપવી, દાળમાં કે દૂધમાં એમ પલાળીને આપવી. તો ટૂંકમાં જે ખોરાક, એવા ખોરાક આપવાના કે જેને ચાવવાની જરૂર ન પડે,
સીધા લિક્વિડ રૂપે આપેલા હોય તો સીધા છે એ ગળે ઉતારી શકાય, બરાબર. તો એવા ખોરાક આપવાના હોય છે. પછી ધીમે ધીમે એ ખોરાકમાં પરિવર્તન પાછું આવતું જાય કે એમને એક દાંત આવે, બે દાંત આવે, દાઢ આવે, પછી ધીમે ધીમે એ થોડુંક ચાવી શકે એવો ખોરાક એને આપવાનો હોય. તો આ બધું છે ધ્યાન રાખવાનું હોય છે. દાંત ફૂટતા હોય ત્યારે બાળક છે બીમાર થઈ જાય તો ત્યારે એમને શું કરવું, કેવી ટ્રીટમેન્ટ આપવી, આ બધી કાળજી છે એ સૌથી વધારે કોને રાખવાની થતી હોય તો કે એ બાળકની માતાએ રાખવાની થતી હોય છે. એટલે સૌથી મોટી જવાબદારી એની આવશે. પછી બીજા મેમ્બરનું પણ કામ વધશે, કારણ કે મુખ્ય મેમ્બર છે એમાં રોકાઈ જશે તો બીજા જે મેમ્બર છે એ બધાના ભાગે પણ થોડી થોડી જવાબદારીઓ આવશે. એટલે કે જ્યારે આપણા ઘરની અંદર કોઈ સભ્ય, નવા સભ્યનું આગમન થાય છે ત્યારે આપણા ઘરની અંદર પરિવર્તન આવે છે. આ તો એમના ત્યાં નાની બહેનનો જન્મ થયો અને પરિવર્તન આવ્યું. ઘણી વખત એવું પણ બનતું હોય કે આપણે ત્યાં કોઈ મહેમાન આવે છે તો પણ આપણા ઘરની અંદર પરિવર્તન આવે છે. હા, એ પરિવર્તન કેવું હોય છે? ટૂંક સમય માટેનું હોય છે. મહેમાન જતા રહે પછી યથાવત આપણે આપણી લાઈફ છે એ જીવીએ છીએ. કોઈ મહેમાન આપણે ત્યાં આવે છે તો આપણે શું ધ્યાન રાખશું? એ મહેમાનને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું આપણે ધ્યાન રાખીશું. એમને શું ભાવે છે, શું નથી જમતા, એવી બધી કાળજી આપણે રાખીએ છીએ. જાણે આપણું પોતાનું અંગત સભ્ય હોય એ જ રીતે એમની આપણે કેર કરતા હોઈએ છીએ. એમના માટે સુવાની વ્યવસ્થા કરવાની, નાવા ધોવાની વ્યવસ્થા કરવાની, જમવાની વ્યવસ્થા કરવાની, આ બધું આપણે કરતા હોઈએ છીએ. એટલે જ્યારે આપણા ઘરની અંદર કોઈ નવું મેમ્બર આવે છે ત્યારે આપણા કુટુંબની અંદર બદલાવ આવે છે, બરાબર. આ થી કિરણના કુટુંબની વાત. તો એ ચિત્ર જોઈ અને પછી નીચે જે પ્રશ્નો આપેલા હોય પ્રશ્નોના આપણે ઉત્તર લખતા જવાના કે કિરણના કુટુંબમાં પહેલા કેટલા સભ્ય હતા, હવે નાની બહેનનો જન્મ થતા કેટલા સભ્ય થયા, કિરણના કુટુંબમાં કોઈ પરિવર્તન આવશે, બદલાવ આવશે, કિરણના બહેનની કાળજી કેવી રીતે રાખવામાં આવશે, વગેરે પ્રશ્નો. આપણે એમાંથી ધારીએ તેટલા પ્રશ્નો છે કાઢી શકીએ અને મનોમન આપણે એના આન્સર પણ આપી શકીએ. એવું જરૂરી નહીં કે અહીંથી શિક્ષકે કીધા એટલા જ પ્રશ્નો આપણે તૈયાર કરીએ, બાકીના નહીં. તમારી રીતે તમે પ્રશ્નો છે એમાંથી બનાવતા શીખો અને જાતે જ આન્સર આપતા શીખો, બરાબર. જેટલું વિચારીશું એટલું આપણને નવા નવા પ્રશ્નો અને નવા નવા આન્સર છે આપણને મળશે. એટલે કે આ બધા જે ચેપ્ટર મૂકેલા છે એવા ચેપ્ટર છે કે તમે જાતે વિચારતા થાઓ અને જાતે લખતા થાઓ. એટલે એમાં ઘણી વખત એવું હોય કે આપણે જે જવાબ આપીએ છીએ એની ભાષા થોડીક અલગ હોય પણ એ ખોટું ના પડે, કારણ કે આપણી ગુજરાતી ભાષા જેવી છે, દ્વિઅર્થી ભાષા છે, અથવા તો આપણે પર્યાય શબ્દ વધારે ને વધારે વાપરતા હોઈએ છીએ. જેમ કે આપણે એમ કહીએ છીએ કે બાર ગાવે બોલી બદલાય. એટલે કે અહીંયા આપણે જે વસ્તુને જે નામથી ઓળખતા હોય તો થોડાક અંદર પછી આપણે જઈએ તો એ જ વસ્તુને કંઈક અલગ નામથી પણ બોલતા હોય છે, બરાબર. તો એનો પર્યાય શબ્દ છે એટલે એની અંદર કોઈ ખોટું ના પડે, પણ મેઇન આપણો હેતુ એ છે કે તમે જાતે વિચારતા થાઓ અને જાતે છે લખતા થાઓ. તો અહીંયા આપણે કિરણના ફેમિલીની વાત કરી. હવે પછી આવે છે સુમીનું ફેમિલી. સુમીના પપ્પા છે સરકારી નોકરિયાત છે. તો સુમીના પપ્પા સરકારી નોકરી કરે છે, કોઈ એક ખાતામાં કર્મચારી હશે. હવે એમના પપ્પાની બદલી થાય છે અને બઢતી થાય છે, બરાબર. બદલી તો થાય જ છે પણ સાથે સાથે એમને પ્રમોશન પણ મળે છે. એટલે એમને એક જે પોતે જે જગ્યાએ રહેતા હતા, જે શહેરમાં રહેતા હતા એ શહેર છોડી અને એમના આખા કુટુંબને નવા શહેરમાં સ્થાયી થવાનું થશે. તો એમના કુટુંબમાં શું પરિવર્તન આવશે? તો કે સુમી અને એમનું ફેમિલી જ્યારે નવા શહેરની અંદર રહેવા જવાનું થશે તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન એ આવશે કે ત્યાં જઈને રહેશું ક્યાં? અહીંયા જે શહેરમાં રહેતા હતા માની લો કે ત્યાં એમને પોતાનું ઘર છે, રેન્ટ પર ન હતું, પોતાની માલિકીનું હતું. હવે એમને બીજા શહેરમાં બદલી થાય છે તો આ બદલીનો પ્રશ્ન એવો છે કે બદલી છે 5 વર્ષ, 10 વર્ષ, 7 વર્ષ એમ બદલી છે થતી જ રહેતી હોય. તો શું એમનું ફેમિલી છે જે શહેરમાં એમના પપ્પાની બદલી થશે એ બધા શહેરમાં પોતાનું માલિકીનું મકાન ખરીદશે? તો કે ના, આપણે મકાન હંમેશા એક જ જગ્યાએ એક જ શહેરમાં ખરીદતા હોઈએ છીએ, બાકી બહાર જવાનું થાય તો આપણે રેન્ટ પર મકાન લેતા હોઈએ છીએ. તો સુમીનું ફેમિલી પણ શું કરશે? સૌપ્રથમ એમની સામે જે પ્રશ્ન આવશે રહેવાનો પ્રશ્ન, તો શું કરશે? એ લોકોએ એમના પપ્પાની બદલી જે શહેરમાં થઈ છે એ શહેરમાં ભાડાનું મકાન ગોતશે. હવે ભાડાનું મકાન ગોતવાથી ત્યાં છે પ્રશ્ન સોલ્વ થઈ જાય છે? ના, ત્યાંથી બીજો પ્રશ્ન ઉદ્ભવે. આડોશ પાડોશ કેવો હશે? ત્યાંના લોકો કેવા હશે? એ શહેરના રીત રિવાજ કેવા હશે? ત્યાં આપણે એડજસ્ટમેન્ટ કરી શકીશું કે કેમ? આવા ઘણા બધા પ્રશ્નો છે એમાંથી નીકળતા હોય છે. અને સૌથી મોટો પ્રશ્ન
મોટેરાઓ તો હજુ એડજસ્ટમેન્ટ કરી લે છે, બરાબર. પપ્પા છે એમના ઓફિસના કામમાં લાગી જાય, એમનો સમય નીકળી જાય. મમ્મી છે એ થોડા દિવસ આડોશ પાડોશમાં ફ્રેન્ડ બનાવી લે એટલે એમની સાથે અને ઘરકામમાં એમનો સમય નીકળી જાય. બાળકોને શાળાએ જવાનું હોય છે. અહીંયા જે શહેરમાં રહેતા હતા ત્યાં ભણતા હોય તો ત્યાં તેમનું આખું મિત્ર મંડળ હોય છે. જે શાળાની અંદર જતા હોય ત્યાંના શિક્ષકોથી એ પરિચિત હોય છે. ટૂંકમાં આખું વાતાવરણ છે હવે ચેન્જ થાય. નવી સ્કૂલની અંદર એડમિશન લેવાનું થશે, નવા મિત્રો બનાવવાના થશે, તો શરૂઆતમાં એડજસ્ટમેન્ટ કરતા મુશ્કેલી પડે, કારણ કે નવી શાળા, નવા શિક્ષકો અને નવા વિદ્યાર્થીને નવો માહોલ. 2-5 દિવસ તો ક્યાંય ફાવે જ નહીં, પછી ધીમે ધીમે મિત્રો બનતા જાય અને ત્યાં સેટ થઈ જાય. હજુ તો ત્યાં સેટ થઈ જાય ને માંડ મજા આવી હોય ત્યાં તો 5-7 વર્ષ છે નીકળી જાય ને ફરી પાછી બદલી છે થતી હોય, બરાબર. તો જ્યારે આવો કોઈ પ્રશ્ન આવે છે બદલીનો કે બઢતીનો, ત્યારે પણ આવા એડજસ્ટમેન્ટના પ્રશ્નો આવે છે, તો એને પણ આપણે એમ કહીશું કે બદલાતા કુટુંબ. કારણ કે એક શહેર છોડી બીજા શહેરમાં તમે રહેવા માટે જાઓ છો તો તમારા રીત રિવાજો, ખાણીપીણી બધાની અંદર પરિવર્તન આવે છે. તો માની લો કે ગુજરાતના જ કોઈ શહેરમાં બદલી થઈ છે તો કોઈ એટલો બધો પ્રશ્ન ન આવે, પણ તમારે આઉટ સ્ટેટમાં બદલી થઈ હોય અને આઉટ સ્ટેટમાં જવાનું હોય તો કોઈ બીજા જ રાજ્યમાં સેટલમેન્ટ કરવાનું હોય તો ગુજરાતમાં જે વસ્તુઓ મળે છે એ અમુક રાજ્યમાં ન પણ મળતી હોય તો ખૂબ ઊંચી કિંમતે મળતી હોય, તો પપ્પાની જે ઇન્કમ છે એ જ ઇન્કમમાં આપણે એડજસ્ટમેન્ટ કરવાનું હોય તો એ મોંઘી વસ્તુઓ આપણે ન પણ ખરીદી શકીએ, બરાબર. તો ઘણા બધા ફેરફારો છે એ થતા હોય છે. ત્યાર પછી આવે છે દીપાલી. દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાના છે. તો હવે શું પ્રશ્ન આવશે? દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાના હોય તો એમનું કુટુંબ છે ખૂબ ખુશ છે, કારણ કે એમના કાકાના દીકરાના લગ્ન થવાના છે. ઘરમાં ખૂબ સરસ મજાનો માહોલ છે, બધા છે કંઈક ને કંઈક કામમાં જોડાયેલા છે. આપણને પણ ખ્યાલ હશે, આપણે ક્યારેક ને ક્યારેક આવા લગ્ન પ્રસંગની અંદર જોડાયા હશું. કાકાના દીકરાના થયા હોય કે ફઈની દીકરીના થયા હોય, મામાના દીકરાના, માસીની દીકરીના, કોઈ રિલેટિવ્સમાં મેરેજ હોય, કેટલા ખુશ હોય. આપણે અગાઉથી શોપિંગ ચાલુ કરી દીધી હોય કે મામાના દીકરાના લગ્ન છે તો એમાં તો હું આ પહેરીશ, તે પહેરીશ, બરાબર. મને તો બધું મેચિંગ જ જોઈશે, ચણિયા ચોળી બનાવી લીધી હોય રાસ ગરબા રમવા માટે. તો કેટલી બધી આપણે તૈયારીઓ છે કરતા હોય. તો અહીંયા તો દીપાલીને એમના કાકાના દીકરાના લગ્ન છે, ઘરના બધા સભ્યો ખૂબ ખુશ છે. હવે આ મેરેજ પતી જશે પછી એમના કુટુંબમાં કોઈ પરિવર્તન આવશે ખરું? બરાબર. અત્યારે એમના કુટુંબમાં કોઈ પરિવર્તન જોવા મળે છે તો કે હા, જ્યારે આ પ્રસંગ નહોતો આવવાનો ત્યારે બધા છે સાથે મળીને જ રહેતા હતા, રોજ જે રૂટીન કામ કરવાનું હોય એ કરતા હતા. પણ હવે આપણા ઘરમાં એક સારો પ્રસંગ છે ગોઠવવાનો છે, દીપાલીના ઘરમાં સારો પ્રસંગ છે યોજાવાનો છે, તો શું પરિવર્તન આવ્યું? બધા કંઈક ને કંઈક કામમાં લાગી ગયા છે. કોઈ મેનુ વિચારે છે કે લગ્ન થવાના છે તો મંડપના દિવસે શું મેનુ રાખીશું, જમવામાં શું રાખીશું, બરાબર. પછી બીજા દિવસે આપણે શું મેનુ રાખીશું, સગાઈમાં શું મેનુ રાખીશું, સાંજે દાંડિયા રાસમાં સાંજનું જે ભોજન છે એમાં શું મેનુ રાખીશું, દાંડિયા રાસ પતી ગયા પછી નાસ્તો શું રાખીશું, એ બધા વિચારે છે. કોઈ કે દાળ ભાત શાક પૂરી બધું રાખીશું, આ તે વગેરે વગેરે. પછી ઘણા છે શોપિંગમાં લાગી ગયા છે, મેરેજ આવવાના છે તો ચાલો સરસ મજાની ખરીદી કરીએ. એમના કાકી છે એ પણ સરસ મજાની સાડીઓ ખરીદવામાં લાગી ગયા છે. એમના કાકાનો જે દીકરો છે એ પણ પોતાના માટે સૂટ, શેરવાની વગેરે વસ્તુઓ ખરીદવામાં લાગ્યો છે, મોજડી બધું. તો ટૂંકમાં બધા વ્યક્તિઓ કોઈક ને કોઈક કામમાં છે અને બધાને અંદરથી આનંદ છે કે ઘરે લગ્નનો પ્રસંગ છે અને કેમ ધામધૂમથી સેલિબ્રેટ કરીએ, એ પ્રસંગ પૂરો કરીએ, એવો બધાને અંદરથી ભાવ છે. હવે સૌથી મોટું પરિવર્તન કોના જીવનમાં આવશે? શું એમના કાકીના જીવનમાં કોઈ પરિવર્તન આવશે? તો કે હા, આવશે. હવે એમના કાકી છે એ પોતે ફક્ત અત્યાર સુધી એક દીકરાની માતા હતા, હવે શું બનશે? એમને સાસુનું પદ મળશે, કારણ કે ઘરે દીકરાની વહુ આવવાની છે. આ સિવાય બીજું કોઈ પરિવર્તન આવશે? તો કે હા, કારણ કે ઘરની અંદર એક નવું મેમ્બર ઉમેરાવાનું છે, નવા સભ્ય આવવાનું છે. તો એમની પસંદ નાપસંદ, એમને શું ગમશે નહીં ગમે એ બધું જાણવાનો પ્રયત્ન કરવાનો છે. એમને કેવી રીતે આપણે ફેસિલિટી આપીએ, આપણા ઘરમાં આસાનીથી કેવી રીતે સેટલમેન્ટ થઈ શકે, આવા બધા પ્રશ્નો છે હશે. આવનાર વ્યક્તિ છે આપણી સાથે એડજસ્ટમેન્ટ કરી શકશે કે કેમ, તો આવા બધા પ્રશ્નો છે આપણને થતા હોય છે, બરાબર.
પછી દીપાલીના જીવનમાં કોઈ પરિવર્તન આવશે તો કે હા, દીપાલીને એમના ભાઈના મેરેજ થવાના છે એટલે ભાભી આવવાના છે ઘરે, તો દીપાલીને એક સારી ફ્રેન્ડ મળી જશે, ઘરની અંદર એમની સાથે વાતચીત કરી શકે, ટાઈમ પસાર કરી શકે એવું એક મેમ્બર આવવાનું છે, એમના ભાભી આવવાના છે, એટલે દીપાલીને પણ ખૂબ હરખ છે, બરાબર. તો આવી રીતે આ પ્રસંગ છે, એ પ્રસંગથી પણ આપણે બધા છે એકબીજાની સાથે હળતા મળતા હોઈએ છીએ. ઘણી વખત એવું પણ બનતું હોય કે બધા પોતપોતાના કામમાં રોકાયેલા હોય, સગા સંબંધીને આપણે મળી શકતા ન હોય, પણ આવો કોઈ પ્રસંગ આવે ત્યારે આપણે બધા છે, ઘણા બધા કુટુંબો છે ભેગા થતા હોય, એકાબીજાને મળતા હોય, બરાબર. હવે આ જે ટોપિક છે કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન, તો એમાંથી કેવા પ્રશ્ન નીકળી શકે? તો કે લગ્ન પ્રસંગ હોય ત્યારે જમવામાં શું બનાવવામાં આવે છે? તો એ દરેક લોકોની ત્યાં અલગ અલગ મેનુ હોય જમવાનું, બરાબર. સૌની કેપેસિટી પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે મેનુ રાખતા હોય, પણ કોમન શું બનતું હોય છે લગ્ન પ્રસંગમાં? જમવામાં શું બનતું હોય? તો તમે બધા જો લગ્ન પ્રસંગમાં જતા હો તો તમને આવડી જશે કે લગ્ન પ્રસંગમાં જમવામાં શું બનતું હોય છે. ભજીયા છે, દાળ ભાત છે, શાક છે, પૂરી છે, સમોસા છે, ઢોકળા છે, ચટણી છે, છાશ, પાપડ, આ બધું કોમન મેનુ છે. એકાદ બે મીઠાઈ હોય, ગુલાબજાંબુ હોય, મોહનથાળ હોય, રબડી હોય છે, બરાબર, બરફી હોય છે. અત્યારે હાલનો જે સમય ચાલી રહ્યો છે તો ત્યારે આ જમવાનું જે મેનુ છે એમાં પણ પરિવર્તન આવ્યું છે. અત્યારે તો લગ્ન પ્રસંગમાં જઈએ તો ઢોસા, પાણીપુરી, પંજાબી કોઈ શાક, નાન એવું રાખેલું હોય છે, મંચુરિયમ હોય છે, પછી ચાઇનીઝ ભેળ હોય છે, આવું બધું મેનુમાં પણ હોય છે. એટલે કે એ સમયની અંદર જેમ પરિવર્તન આવે છે એમ આ બધાની ખોરાક, પોશાક, રહેઠાણ એ બધાની અંદર પણ પરિવર્તન આવે છે. તો ખોરાકની અંદર પરિવર્તન તો આપણે જોયું, પોશાકમાં કેવું પરિવર્તન આવે છે. તો આ લગ્નના રીત રિવાજો કેવા હોય છે? તો તમે તમારા દાદા દાદીને કે મમ્મી પપ્પાને પૂછો તો ખ્યાલ આવશે કે એમના સમયમાં શું રિવાજ હતા, અત્યારે શું રિવાજ છે. તો હું મારા મમ્મી પપ્પાને એમને પૂછું તો એમના સમયમાં તો કે કન્યા છે ઘૂંઘટ તાણી અને એમના લગ્ન થતા હતા. એટલે કે અત્યારે જે આપણે માથે ઓઢતા પણ નથી, એ સમયમાં લાજ કાઢવાનો રિવાજ હતો. પછી એક જ ટાંકો લીધેલો હોય અને એમાંથી નાના મોટા બધાના કપડા છે બની ગયા હોય, બરાબર. અત્યારે પછી મિડલનો જે સમય છે એમાં તો કે આ જે ઘૂંઘટ કાઢવાનો રિવાજ હતો એ નીકળી ગયો, ફક્ત માથે ઓઢવાનું હતું. અત્યારનો રિવાજ તો કે હવે તો માથે ઓઢવાનું પણ નથી. એમના સમયમાં જમણવાર થતો ત્યારે લોકો કેવી રીતે જમતા? તો કે લાઈનમાં બેસીને, જેને પંગત કહેવામાં આવતું, એ લાઈનમાં બેસીને બધા જમતા. બધા લાઈનમાં બેસી જાય, લેડીઝનો વારો આવે ત્યારે બધી સ્ત્રીઓ લાઈનમાં બેસી જાય, પુરુષોને જમવા બોલાવ્યા હોય ત્યારે બધા પુરુષો લાઈનમાં બેસી જાય. પછી સારથિયા રાખ્યા હોય, જેને જે પીરસે, અત્યારે આપણે જેમને કેટરસ કહીએ છીએ ને, એ સમયમાં સારથિયા કહેવાતું. તો એ લોકો જે બધા પીરસતા હોય, તો આ રીતે નીચે બેસીને ભોજન લેવાતું. એની જગ્યાએ અત્યારે બુફે આવી ગયું છે. હાથમાં થાળીને વાટકો લઈને ચાલતા જાઓ ને બધી જે વાનગીઓ છે વાનગી થાળીમાં લઈ લો ને પછી ઊભા ઊભા જમી લો, બરાબર. તો આ એક પરિવર્તન છે. તો આવી રીતે સમયના અંતરે જે પરિવર્તન આવતું હોય છે અને એ પરિવર્તન છે બધા સ્વીકારતા હોય. પછી કપડાની અંદર એમાં પણ આપણે જોયું તો એવી રીતે અત્યારની વરકન્યા છે એ મેચિંગમાં કપડાં પહેરે છે. કન્યા કેવા કપડાં પહેરે છે? તો કે પાનેતર ઉપર ચુંદડી ઓઢે છે. ઘણી જે દુલ્હન છે એ ફક્ત ચોલી પહેરે છે, ચણિયા ચોળી એ પહેરે છે. દુલ્હા વરાજો એ કેવા કપડાં પહેરે છે? તો કે સૂટ, શેરવાની, માથે પાઘડી, પગમાં મોજડી, સૂટ પહેરેલું હોય તો શૂઝ પહેરે, બરાબર. તો આવી રીતે છે એમના જે કપડાં છે એની અંદર પણ પરિવર્તન છે આવતું હોય છે. પછી બીજા કેવા રીત રિવાજ હોય છે? તો કે સાંજે દાંડિયા રાસ ગરબાનો કાર્યક્રમ હોય છે. એની અંદર કેવા કેવા નૃત્ય થાય? લેઝિમ, રાસ, મોરિયો નૃત્ય, જમકુડી નૃત્ય, ઉડો નૃત્ય, સરજુ, કન્યા વિદાય ગીત. કન્યા વિદાય ગીત પહેલાના સમયમાં તો કે બધી લેડીઝ જે હોય છે બધી સાથે મળીને ગીત ગાતી, અને અત્યારે સિંગરને બોલાવવામાં આવે છે, એ લોકો ગીત ગાતા હોય છે.
અને આ જે રાસ ગરબા છે એ તો આગલા દિવસે હોય જ છે, પણ જે દિવસે જાન આવવાની હોય એ દિવસે પણ સ્પેશિયલ રાસ રાખેલા હોય છે, બરાબર. તો આવી રીતે છે સમય સમયે એમાં પરિવર્તન છે આવતું હોય છે. તો આ થઈ આપણે બદલાતા કુટુંબની વાત. આ સિવાય પણ કુટુંબની અંદર આપણને કોઈ ફેરફાર જોવા મળે છે કે કેમ, એમના વિશે આપણે જોઈએ. તો કે હા, આ સિવાય પણ ઘણું બધું આપણને પરિવર્તન જોવા મળે છે. તો એ પરિવર્તન કેવું છે? તો પહેલાના સમયમાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી, જ્યારે અત્યારે વિભક્ત કુટુંબ પ્રથા છે. તો એના લીધેથી શું કઈ ફાયદો કે નુકસાન થયું છે કે કેમ? તો કે હંમેશની માટે ફાયદો ને નુકસાન બંને સાથે જ ચાલતું હોય છે. કોઈ પણ બાબત હોય તો એનો ફાયદો પણ હોય અને નુકસાન પણ હોય જ છે, બરાબર. તો સંયુક્ત કુટુંબમાં બાળકની જે કેર કરવાની હોય એ ખૂબ સારી રીતે એમની દેખરેખ થતી, એમની કાળજી લેવાતી. કારણ કે મમ્મી છે બહાર ગયા હોય, પપ્પા બહાર ગયા હોય, તો ઘરે દાદી હોય, દાદા હોય, એ બાળકની સંભાળ રાખતા. જ્યારે અત્યારે વિભક્ત કુટુંબમાં તો મમ્મી પપ્પાને બહાર જવાનું હોય તો બાળકને સાચવવાનો પ્રશ્ન છે થતો હોય છે કે એમને કોણ સાચવશે, બરાબર. પછી સંયુક્ત કુટુંબમાં તો કે કાકા કાકી, દાદા દાદી, ફઈ, કાકાના દીકરા દીકરીઓ, પોતાના ભાઈ બહેન, એમ ઘણું મોટું ફેમિલી હતું. તો જ્યારે કોઈ વસ્તુ છે લાવવામાં આવે ત્યારે એ વસ્તુનું શેરિંગ કરવું પડતું. એટલે કે માની લો કે સફરજન જ છે, 1 કિલો ઘરમાં આવ્યા છે, તો ખાનારા છે કેટલા બધા મેમ્બર હોય તો બધા એક ચીજ બે ચીજ છે ખાઈ શકતા. જ્યારે અત્યારે વિભક્ત કુટુંબમાં ખાનારા એક જ બાળક હોય છે તો બધું એમના ભાગે આવે છે. તો બધી વસ્તુ ખાવા તો મળે જ છે, પણ સાથે સાથે માઇનસ પોઈન્ટ શું છે કે બાળક છે શેરિંગ કરતા શીખતું નથી, પોતાની વસ્તુ કોઈને આપવા માટે તૈયાર જ થતું નથી. અને જ્યારે સંયુક્ત કુટુંબમાં તો કે લેટ્સ ગો કરવાની, જતું કરવાની ભાવના હતી. કદાચ કોઈના ભાગે કઈ વસ્તુ ન મળી હોય તો પણ એ ચલાવી લેતા, બરાબર. તો આવી રીતે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એના પણ આપણને લાભ અને ગેરલાભ છે જોવા મળતા હોય છે. આ સિવાય બીજી કોઈ બાબત ખરી? તો કે હા, બીજી પણ ઘણી બધી બાબત છે જેની અંદર આપણને ફેરફાર છે જોવા મળતા હોય છે. તો એવી જ રીતે હવે આપણે આપણા કુટુંબ વિશે વાત કરીએ. હું મારા કુટુંબની વાત કરું, તમે તમારા કુટુંબ વિશે વિચારો. તો કે તમારા કુટુંબમાં ગઈકાલે શું હતું, આજે શું છે ને આવતીકાલે શું હશે. એટલે કે ગઈકાલે તમારા કુટુંબમાં કેવા રીત રિવાજો હતા, આજે એમાં કોઈ પરિવર્તન છે અને આવતીકાલે શું પરિવર્તન આવશે. આવતીકાલનું આપણે કહી ના શકીએ, પણ આજે હાલમાં આપણા પહેલાના કુટુંબ કરતા આજે કોઈ પરિવર્તન છે ખરું? તો એ ક્યાંથી તમને જવાબ મળે? તો તમારા મમ્મી પપ્પાને, દાદા દાદીને પૂછો તો તમને એ જવાબ મળી જાય. તો ઘણી વખત એવું બનતું હોય કે તમારું જે વતન છે એ વતન કંઈક અલગ હોય, પછી તમારા પપ્પાની બદલી થઈ હોય તો જે તે શહેરમાં તમારે શિફ્ટ થવું પડ્યું હોય, તો એના લીધેથી તમારા જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું છે ખરું? તો એ તમારે જાતે વિચારવાનું છે અને લખવાનું છે, બરાબર. કે આવી રીતે તમારા કુટુંબમાં શું પરિવર્તન આવ્યું છે. પછી તમારું કુટુંબ સંયુક્ત કુટુંબ છે કે વિભક્ત કુટુંબ, તમારું મૂળ વતન કયું છે, આજુબાજુમાં કોણ રહે છે, એનાથી તમને શું ફેરફાર જોવા મળે છે તમારા કુટુંબમાં, આ બધું વિચારતું જવાનું. એટલે કે આખું ચેપ્ટર છે ખૂબ આમ જોઈએ તો ખૂબ નાનું પ્રકરણ છે, પણ વિચાર માગી લે તેવું છે. કારણ કે જે જગ્યાએ તમે રહેવા જશો ત્યાંના રીત રિવાજો બધું અલગ પડતું હશે. ખાણી પીણી, પોશાકમાં, રહેઠાણમાં, બધામાં વિવિધતા જોવા મળશે, બરાબર. કોઈ જગ્યાએ છે પાકા મકાનો જોવા મળતા હોય તો કોઈ જગ્યાએ છે નળિયાવાળા મકાન છે એ પણ જોવા મળતા હોય છે. કચ્છમાં જાઓ તો ત્યાં ભૂંગા વધારે જોવા મળે, બરાબર. તો આવું બધું છે રહેઠાણની અંદર પણ વિવિધતા જોવા મળે છે. પછી તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. કોઈ શહેરમાં વધારે ઊંચું તાપમાન રહેતું હોય તો કોઈ શહેરમાં તાપમાન છે નીચું રહેતું હોય. પછી ત્યાંનું જે પાણી છે એની અંદર પણ ફેરફાર જોવા મળે. કોઈ જગ્યાએ ક્ષારનું પ્રમાણ વધારે હોય પાણીમાં, કોઈ જગ્યાએ ક્ષારનું પ્રમાણ ઓછું હોય. તો એ બધું તમારે જાતે વિચારતું જવાનું છે અને લખતું જવાનું છે, બરાબર. આ ચેપ્ટરની અંદર બસ આટલી જ માહિતી છે. અહીંયા આપણે આ ચેપ્ટર છે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.